આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાત કરીએ અનોખા પુસ્તક પ્રેમીની. ગીર સોમનાથમાં અનોખા પુસ્તક પ્રેમી ખેડૂત વાંચે ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂક્યા છે. વયોવૃદ્ધ ઉકાબાપા વગાસિયા તેના વાંચન શોખને કારણે આજે ગુજરાતભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના એક અનોખા પુસ્તક પ્રેમી ખેડૂતની. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના આંબાવાડ ગામના વયોવૃદ્ધ ખેડૂતના વાંચનના શોખે તેઓને ગુજરાતભરમાં નામના અપાવી છે. આંબાવાડ ગામના ઉકાબાપા વગાસિયા જે પોતાના નામની સાથે ગામના નામને પણ લોકે જીભે રમતું કરી દીધું છે. વાંચે ગુજરાત અભિયાનના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂક્યા છે. ગીરના સાવ નાનકડા ગામના ઉકાબાપા વાંચનના શોખથી ખૂબ પ્રસિદ્ધિ પામી રહ્યા છે. 78 વર્ષની વયે ઉકાબાપાએ તેમના વાંચન શોખને પ્રાધાન્ય આપી શકાય તે માટે ઘરમાં જ અલાયદું પુસ્તકાલય ઊભું કરી નાખ્યું છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા અને માત્ર જૂની 3 ચોપડીનો અભ્યાસ ધરાવતા ઉકાબાપા આજે તેમના વાંચન શોખને લઈ ચર્ચામાં છે. ગીરગઢડા તાલુકાના આંબાવાડ ગામના ખેડૂત પરિવારના વયોવૃદ્ધ ઉકાબાપા વગાસિયા તેમના વાંચન શોખને કારણે આજે ગુજરાતભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓને વાંચવાની ભૂખ જેમ જેમ તેમની આયુ વધતી જાય છે તેમ તેમ ખીલતી જાય છે. તેમના વાંચન શોખને પૂરો કરવા માટે તેમજ વાંચન પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વનું પરિબળ બની શકે છે તેને ધ્યાને રાખી ઘરમાં જ એક અલાયદું પુસ્તકાલય ઊભું કરી નાખ્યું છે. તેઓના વ્યક્તિગત પુસ્તકાલયમાં આજે પણ અંદાજે 7,000 કરતાં વધુ પુસ્તકો છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. પુસ્તકો એટલા બધા વાંચ્યા છે જેનો આંકડો કેવો હોય તો 5,000 થી ઓછા તો ન જ કહી શકાય. અને બધી પ્રકારના પુસ્તકો વાંચ્યું. એમાં નવલકથાઓ પણ છે, વાર્તાઓ પણ આવે છે, કવિતાઓ પણ મને ગમે છે. અને ચિત્રલેખા અને અભિયાનનો 1972 થી અને જ્યારથી અભિયાન શરૂ થયું ત્યારથી પહેલો ગ્રાહક એમનો હું છું. અને આજની તારીખે પણ આવે છે મારે અભિયાન અને ચિત્રલેખા. પુસ્તકો વાંચવાથી તો મને એટલી બધી જેને કહેવાય ને એનું વર્ણન ન થઈ શકે એટલો બધો આનંદ આવે છે. મૂંગો માણા હોય ને હાકર ખાઈ ગયો હોય તો એ કેમ વર્ણન કરી શકે? મારે તમને પુસ્તકનું કેવી રીતે વર્ણન કરીને બતાવવું. 7-8 વર્ષનો હતો અને નિશાળમાં બેઠો ત્યાંથી વાંચું. અભ્યાસ 3 ગુજરાતી. ધૂળી શાળામાં ભણ્યો અને પછી તો મારા નામથી જ પહેલું જ નામ હતું નિશાળમાં મારું. ઘણા પુસ્તકો હું ખરીદ જ છું અને કોઈ સારા લેખકો મને સારો વાંચક જાણીને મોકલે પણ છે. અને ઘણાને હું પાછા પણ મોકલું છું, ભાઈ આ મારું કામ નહીં, આ મારે આને હું નહીં વાંચી શકું, અમારે બેધા બારણે નહીં. કારણ એમાં ઘણી વખત લેખકોને પણ પેલું શું કહેવાય લખવા હોય. અને ઘણા લેખકો એવા હોય કે એની પાસે જઈને પુસ્તક મેળવવું પડે. અમારા ગોરધનભાઈ ભેસાણીયા છે, પછી બાબુભાઈ ઢોલરિયા છે, એવાના પુસ્તકો ગોતીને લાવવા પડે. પન્નાલાલ પટેલ છે, નાઝીર મંસૂરી છે, ઘણા મારી કરતા 10 ગણી જમીનના માલિકો છે. પણ હું મારી જાતને સમૃદ્ધ એટલે ગણું છું કે હું પુસ્તકો વાંચું છું. આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે હું કહીશ કે ઉકાબાપા છે એ આટલું એનું વિશાળ વાંચન છે તો સમાજના દરેક વ્યક્તિ માટે છે ને ઉકાબાપા પ્રેરણા સ્ત્રોત છે. અત્યારે મોબાઈલના યુગમાં જ્યારે વાંચનથી બધા લોકો વિમુખ થતા જાય છે ત્યારે ઉકાબાપા જેવા વ્યક્તિત્વ છે એનું ખરેખર આપણે એક પ્રેરણા સ્ત્રોત છે આપણા માટે. અને જીવનની અંદર વાંચન કેટલું જરૂરી છે અને જીવનમાં કેટલું ઉપયોગી છે આપણે ઉકાબાપાના જીવનમાંથી શીખી શકીએ. એટલે મારે આજના દિવસે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે કેવું છે કે ખરેખર બધા જ લોકોએ જીવનમાં વાંચનનું મહત્વ સમજી અને પુસ્તકો વાંચવા તરફ આગળ વધવું જોઈએ અને એના માટે આપણે ઉકાબાપાને પ્રેરણા સ્ત્રોત ગણી શકીએ. વલસાડ ICDS વિભાગે અધિકુપોષિત જુડવા બાળકોને સ્વસ્થ બનાવતા ગરીબ પરિવારના કુળદીપક ઝગમગી ઉઠ્યા. સરકારની સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી બહાર આવતા બંને બાળકોને માતા સ્વસ્થ. વલસાડ તાલુકાના ગામમાં રહેતી ગરીબ પરિવારની સગર્ભા માતાએ વર્ષ 2023માં 2 જોડવા બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી. પરંતુ પ્રસૂતિના થોડા કલાક બાદ માતાને પરિવારમાં ચિંતા મુકાયો હતો. કારણ કે વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે બંને બાળકો નાજુક છે અને અતિ કુપોષિત છે. તેમને કાચની પેટીમાં રાખવા પડશે. આ મુશ્કેલીની ઘડીમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી તેમની વહારે આવીને આંગણવાડી વર્કર સહિતની ટીમે બંને બાળકો અને માતાની કાળજી રાખતા
બંને બાળકો કુપોષણ મુક્ત છે અને માતા પણ તંદુરસ્ત છે અને બંને બાળકો કલરવથી આ પરિવારનો માળો ગુંજ્યો હતો. રાજ્ય સરકારના ICDS વિભાગ દ્વારા કેવી રીતે સમાજના વંચિત વર્ગને સેવા પૂરી પાડવામાં આવી કે જેનાથી ગરીબ પરિવારના એક નહીં પણ બબ્બે કુળ દીપક ઝગમગી ઉઠ્યા. વલસાડ તાલુકાના અડગામના સંગીતાબેન લલિતભાઈ રાઠોડને 2 બાળકોને જન્મ આપતા પરિવારમાં હરખની કોઈ સીમા ન હતી, પરંતુ બાળકને લોહીની ટકાવારી ઓછી હોવાથી પરિવારજનો ચિંતાગ્રસ્ત બન્યા હતા. આ સમયે આંગણવાડી કાર્યકર રીનલબેન બારોટે મુલાકાત લઈ માતાને હિંમત આપી કે રાજ્ય સરકારની ધાત્રી માતાને બાળકો માટે અનેકવિધ યોજના છે જેનો લાભ લઈ બંને બાળકો સુપોષિત બનશે. ICDS વિભાગ દ્વારા આપવામાં આવેલ આ સેવા અંગે લાભાર્થી સંગીતાબેન રાઠોડે જણાવ્યું કે રાજ્ય સરકારની પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, દૂધ સંજીવની યોજના અને THR માતૃશક્તિ બાલશક્તિનો લાભ મળતા આજે હું અને મારા બંને બાળકો તંદુરસ્ત અને ખુશહાલ છીએ. મારું નામ સંગીતાબેન લલિતભાઈ રાઠોડ છે. હું અડગામ છાપરી ફળિયામાં રહું છું. તારીખ 7/1/2023માં વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેં 2 બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે મારા બંને બાળક, એક બાળકનું વજન 1,400 હતું ને એક બાળકનું વજન 1,700 હતું, જેથી મારા બંને બાળકોને કાચની પેટીમાં રાખવામાં આવ્યા હતા. મારા બાળકોની તંદુરસ્તી માટે આંગણવાડી બેન રીનલબેન ગૌરાંગભાઈ બારોટ તેમણે મને સરકારની યોજના વિશે સમજણ આપી હતી. આંગણવાડી વર્કરબેન દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવી હતી. 6 માસ સુધી ફક્ત સ્તનપાન કરવા માટે જ કહેવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કરબેને આંગણવાડી પર બોલાવી 7મા માસે અન્નપ્રાશન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાંથી બાલશક્તિના પેકેટ મળતા હતા, દૂધ સંજીવની દૂધ આપતા હતા. ત્યાર પછી મારા બાળક 10મા માસથી સામાન્યમાં આવી ગયા. મારું નામ રીનલ ગૌરાંગભાઈ બારોટ છે. હું આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું અડગામ 6 છાપરી ફળિયા. મારા આંગણવાડી પર એક સગર્ભા હતી. તેમને 2 ટ્વિન્સ છોકરા થયા હતા. તેમનો એક વજન, એકનો 1,400 અને બીજાનો 1,700 હતો. મેં તેમની ઘરે જઈને ગૃહ મુલાકાત લીધી અને દર અઠવાડિયે જઈને ગૃહ મુલાકાત લઈને એમનું વજન ઊંચાઈ કર્યું અને પછી તેમની માતાને ફક્ત સ્તનપાન કરવા માટેની જ સમજ આપી. 6 મહિના પછી માતાને કહ્યું કે અમારા આંગણવાડીમાંથી તેમને મળતા THR પેકેટ બાલશક્તિમાંથી અન્નપ્રાશન કરાવવામાં આવ્યું 7 મહિનામાં અને બાલશક્તિમાંથી તેમને અનેક વાનગીઓ અલગ અલગ બનાવીને બાળકોને ખવડાવવા માટે કહ્યું. 9 માસ સુધી બાળકનું વજન 10મા માસે એ લોકોનું વજન વધી ગયું અને તે બાળકો અમારા આંગણવાડી પર આવતા થયા અને 3 થી 6 વર્ષના બાળકો સાથે જે અમે પ્રવૃત્તિ કરાવીએ છીએ તે કરે છે અને ઉત્સવભેર ભાગ લે છે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.